25 જૂન સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો ત્યારે આજે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત વિનાયક કોલેજમાં કાર્યક્રમ કરવામાં આવ્યો. એમાં પ્રદેશમાંથી વક્તા તરીકે વડોદરાના પૂર્વ મેયર, પ્રદેશના પૂર્વ મહામંત્રી અને મધ્ય ઝોનના પ્રભારી એવા સદસરણભાઈ બ્રહ્મભટ્ટ વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. એમાં મારી સાથે ખેડા જિલ્લાના મહામંત્રીશ્રીઓ ભાઈ શ્રી અપૂર્વભાઈ, અમિતભાઈ, આ કાર્યક્રમના ઇન્ચાર્જ ભાઈ ગોપાલભાઈ, વિકાસભાઈ સૌ ઉપસ્થિત રહ્યા. ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા તેમજ લોકતંત્રની રક્ષાના સિદ્ધાંતોને લઈને દેશની રાજનીતિમાં કાર્યરત રાજકીય પાર્ટી છે. ભાજપના કાર્યકરો માટે પાર્ટી કરતાં દેશનું હિત હંમેશા મહત્ત્વનું રહ્યું છે. દેશને આતંકવાદથી મુક્ત કરવાનું આંદોલન હોય, કાશ્મીર ભારતનું અભિન્ન અંગ બની રહે એ માટેની લડાઈ હોય કે સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી દ્વારા તારીખ 25 જૂન 1975માં લદાયેલી કટોકટી સામે લોકશાહી રક્ષાનું આંદોલન હોય, ભાજપાએ દેશના વ્યાપક હિતમાં પરિશ્રમશીલ બની સમયે સમયે પોતાની ભૂમિકા ભજવી છે અને દેશ હિત માટે કાર્ય કર્યું છે. ત્યારે આજે વિનાયક કોલેજમાં અને ખેડા જિલ્લાના તમામ કોલેજના વિદ્યાર્થીઓને અને આવતીકાલના નાગરિકોને આ 25 જૂન કટોકટી કાળો દિવસ શું છે એના માટેની સમજ પ્રદેશના વક્તાએ સદસરણભાઈએ આપી. એમાં ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.